ગુજરાતમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં વિવિધ રીતે લોકો મદદરૂપ બનતા હોય છે, જેમાં ખાસ કરીને જ્યારે વિવિધ કેમ્પોમાં જુદી જુદી પ્રકારની સેવાઓ ચાલતી હોય છે, જેમ કે ઠંડા પાણીની, ઠંડા પીણાની, છાશની, ભોજનની અને સૌથી જરૂરી મનાતી આરોગ્યલક્ષી સેવા, જે સૌથી વધુ જરૂરી મનાતી હોય છે, જેમાં કેમ્પમાં લોકો માટે ORS વાળું પાણી, તાવ, શરદી, ખાંસી, માથું દુખવું, પેટમાં દુખાવો જેવા શારીરિક તકલીફોથી છુટકારો અપાવતા કેમ્પનું નિઃશુલ્ક આયોજન ડીસાના જૂના ડીસા ગામમાં કરવામાં આવ્યું હતું. આચાર્ય તુલસી મહાપ્રજ્ઞા ચિકિત્સા દ્વારા આ આયોજન કરાયું હતું, જેમાં સંસ્થાના એકમાત્ર ચિકિત્સાલય તરીકે નિસ્વાર્થ ભાવથી સેવા આપતી અને જેમાં 23 રાજ્યો, 1550 ગામ, શહેર અને 3 લાખના દવાઓની સેવાઓનું કેમ્પનું અત્યાર સુધીમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નિઃશુલ્ક દવાઓ દરેક દર્દીઓને મળી રહે માટે ખાસ કરીને આ દર્દીઓ માટે કેમ્પ યોજાયો હતો, જેમાં બોમ્બેથી આવેલા ડોક્ટરે દર્દીની ચકાસણી કરી હતી અને સ્થળ પર જ તેમના રોગનું નિદાન કર્યું હતું. ત્યારે જૂના ડીસામાં યોજાયેલા આરોગ્યલક્ષી કેમ્પમાં સૌ દર્દીઓએ લાભ લઈ અને આ કેમ્પ આશીર્વાદ સમાન બન્યો હતો. आचार्य तुलसी महाप्रज्ञा चल चिकित्सालय जो कि एक मोबाइल ATM वैन है, इसमें मेडिकल, डेंटल एंड आई ट्रीटमेंट निःशुल्क किया जाता है कंप्लीट. मैं डॉक्टर गौरव शर्मा हूँ, जो यहाँ पर फैसिलिटी दे रहा हूँ दंत चिकित्सा की. इसके अलावा फिजिशियन है और आई चिकित्सक है. ये 3 है. इसके अलावा निःशुल्क सब कुछ होता है और ये हर गांव में जाके जितनी भी सेवाएं देनी होती है मेडिकल की, वो सब प्रोवाइड कराते हैं. निःशुल्क दवाइयाँ भी मिलती है इसमें. ठीक है. વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.